રોટરી મોકલી આવો, અવાજ નથી કરવાનો. આમ જવા મારે આવ્યું પ્રવચન કરે છે નથી, એમાં પ્રવચન કરજો. જવા દે બોટલને બહાર. ભાઈ જાય ભાઈ ચાલો મનો તો આમાં ડોમાં બે જ આવે હો અહીંયા આવું નથી આવતો રોટરી ઊભે થઈ જા, આમ ભાઈ જવાની બાજુ હલાય ભાઈ ઊભો થઈ જતો. એકમ નિત્યમ વિમલમચલમ સર્વદે સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ પ્રગટ ગુરુ હરિહર જીવન કટોકટ બોલનાર લાડ લાલ કહે હું મારું તજે તો મળે ને તારણહાર મેરા મુझ में कुछ ना जो कुछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा बोलिए सदगुरु महाराजनी जय भागवत भगवान सर्वे साधु संत सर्वे निधे प्रथम तो सदगुरु महाराजની જય કાંઈ ઘટે નહીં તો પ્રતિભાબેનને વંદન કરવા પડે. વંદન એટલા માટે કરું છું કે આ દુનિયામાં રૂપિયા તો ઘણા પાસે છે, પરમાત્માનું નામ ભજન અને સત્સંગથી પ્રેમ થવો બહુ કઠિન છે. પોતાના આત્મકલ્યાણ તરફ ધ્યાન જવું એ બહુ કઠિન છે, કારણ કે આ સંસારની તાકાત એટલી બધી છે કે પ્રીત પરમાત્માથી થવી બહુ કઠિન છે. શ્રવણ મહારાજ, ચંદુભાઈ, બાપુ અને બધા પ્રેમીઓ આવ્યા છે. એ લોકો પરમાત્માના નામ ભજન અને સત્સંગ પ્રભુથી પ્રીત છે. એટલે મારા જોશીભાઈ તો જૂના જોગી અને મિત્ર છે, રશ્મિભાઈના પાક્કા મિત્ર. અને એને મારે ફોન કરવાનો હતો કે તમે આવજો, આજે તિથિ છે કાનાની, તો એની બધી એમને આવ્યા, મેં એને ફોન નથી કર્યો. પરમાત્મા તમને ક્યાંક લઈ જાય છે, પરમાત્મા તમારી પાસે કંઈક કરાવે છે, હરિગુરુ સંતો તમને કાંઈક કરાવે છે, એની પાછળનો કાંઈક જીવનો અથવા કલ્યાણનો ભાવ હોય છે. કાયા તો છૂટી જાય, વાર નહીં લાગે. જોવું નથી, બેઠા બેઠા તમે કોઈ પણ વસ્તુ કરો તમારા જીવનની
એની સાર્થકતા ન બને તો એ નકામું છે. ઓછી કુપાડી લીધી. મનુષ્ય જીવનની સાર્થકતા તરફ જ્યાં સુધી પોતાના આત્મકલ્યાણ તરફ પોતાનું આવું સરસ જીવન મળ્યું છે એ સફળ ન બને એ તરફ જ્યાં સુધી ધ્યાન અને જાગૃતિ નહીં આવે ને ત્યાં સુધી વાતો થઈ જાય, બીજું કઈ નહીં. આપણે મળ્યા અમારી 8 દી 7 દી 8 દી ભાગવત કરે છૂટા પડી પાછા આપણે હતા એવા ને એવા. એવું નથી. આ મનુષ્ય જીવનની સફળતા તરફ તમારું ધ્યાન હોવું જોઈએ. જ્યાં સુધી પોતાના જીવનની સાર્થકતા તરફ ધ્યાન નહીં આવે ત્યાં સુધી બધું એળવડી જાય. कुछ तो सार ले ले. મનુષ્ય જીવન એટલું બધું કિંમતી છે કે જેની કોઈ સીમા નહીં. એટલું બધું કિંમતી જીવન છે. એટલું બધું માનવ શરીર મળવું એ દુર્લભ છે. ખૂબ દુર્લભ છે. ખૂબ દુર્લભ છે. હવે એને સફળ કઈ રીતે બનાવવું? સંસારના વિષયો એ ગુણ છે, એ મળી જાય. એ બહુ એટલા બધા મહત્વના નથી. સંસારના કોઈ પણ ભૌતિક સાધન છે એ તમારાથી વધુ કિંમતી નથી. ધ્યાન. તમે છો તો આખું વિશ્વ છે. તમે છો તો સંસાર છે. અને તમે છો ને તો બધું છે. તો હવે તમે કેમ છો? તમે ક્યાં છો? તમારું ધ્યાન ક્યાં છે? તમારો પ્રેમ ક્યાં છે? તમારી સ્થિતિ કઈ છે? અને પરિણામે સાથ ક્યાં લઈ ગયા? આને શું આવશે? આ વિશ્વમાં તમારી હારે આવે એવું શું? ભાગવત ભગવાનમાં કૃષ્ણના ગુણ ગવાય છે. તો કૃષ્ણનું જીવન પોતાના સ્વાર્થ માટે નહોતું. એમ હરિગુરુ અને સંતોનું જીવન પોતાના સ્વાર્થ માટે નથી. એ લોકો તમને તમારા આત્મ સ્વરૂપમાં સ્થિર કરે છે. પરિવર્તનશીલ સંસાર છે, એમાં બધું ફેરા કરશે. એમાં તમે સત્ય છો. તમારી અંદર ચૈતન્ય તત્વ પરમાત્મા છે ને એ સત્ય છે. તમને તમારાથી પ્રીત જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ જીવનું કલ્યાણ નહીં થાય. ખુદથી પ્રેમ કેમ કરવો? તમને તમારાથી પ્રેમ કઈ રીતે થાય? દાખલા તરીકે તમારા કરતા આ વિશ્વની કોઈ પણ ભૌતિક વસ્તુથી તમને વધુ લગાવ હશે તો તમે અહીંયા રોકાઈ જાઓ. ધ્યાન રાખજો. સાધન બધા જરૂરી છે, પણ સાધનનો ઉદ્દેશ છે જીવનની સાર્થકતા. કાંઈ સ્વાર્થ નથી. ભૂલ ન કરતા. આ વિશ્વમાં કાંઈ સાથે આવે એવું નથી, બધાને ખબર છે. પણ એની અંદરનું ધ્યાન છે એ મહાપુરુષોનું છે, સાધુ પુરુષોનું છે, સંતોનું છે. થોડુંક જાગો. જીવનને થોડુંક હૃદયથી જગાડો. કારણ કે આપણી પાસે મોટામાં મોટી બેલેન્સ હોય, આ દરેકની પાસે મોટામાં મોટી બેલેન્સ હોય તો એક જ છે, અને એ છે શ્વાસ. એથી મોટી કોઈ બેલેન્સ છે નહીં. આ વિશ્વમાં કોઈ પણ ભાઈ કદાચ અબજોપતિ હોય કે એથી વધુ પૈસાવાળા હોય કે કાંઈ ન હોય, કોઈ ચિંતા ન કરતા. કાંઈ ન હોય તોય કાંઈ ફેર ન પડે, ને કાંઈ હોય તોય કાંઈ ફેર ન પડે. મોટામાં મોટી બેલેન્સ છે શ્વાસ.
અને શ્વાસથી પણ કિંમતી ચીજ તમે છો. શ્વાસથી પણ કિંમતી ચીજ તમે છો. હવે તમને તમારી કિંમત ખરી કે લૌકિક કિંમત વધી જાય છે? જો કે આવું કહેવાની જરૂર નથી, પણ છતાંય થોડુંક અંદરથી મને અંદર આપણું જીવન સાર્થક બને એવું આપણું ધ્યાન હોવું જોઈએ.